ચલો વર્ગની શરૂઆત કરીશું 3 નવકાર મંત્ર દ્વારા. જલેબી, ફાફડા, સમોસા, ઢોકળા. નમો અરિહંતાણ, નમો શેતાણ, નમો અયરિયા, નમો કુંભસાયા, નમો લોહી સવ સાહુણા, વિસો પંચણ મુક્કારો સવ પાવ પ્રણાશનો, મંગલાણં ચ સવેસે ધર્મં ભોઈ મંગલમ. નમો અરિહંતાણં, નમો શેતાણં, નમો અયરિયાણં, નમો વસાયાણં, નમો લોહી સવ સગુણં, ઈસુ પંચણ મુક્કારો સવ પાવ પ્રણાશનો, મંગલાણં ચ સવેસે ધર્મં ભોઈ મંગલમ. નમો અરિહંતાણં, નમો શેતાણં, નમો અયરિયાણં, નમો વસાયાણં, નમો લોહી સવ સગુણં, ઈસુ પંચણ મુક્કારો સવ પાવ પ્રણાશનો, મંગલાણં ચ સવેસે ધર્મં ભોઈ મંગલમ. અધોલોક ઉધોલોક તીર્ષાલોકમાં રહેલા દરેકે દરેક જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાતામાં છે બધા? ચલો બુક નંબર 2 એનું રીડિંગ સ્ટાર્ટ કરીશું. લાસ્ટ ટાઈમ આપણે સિદ્ધ ભગવંત વિશે જે જોઈ રહ્યા હતા, આમાં જે પહેલો ચેપ્ટર છે બુક નંબર 2 માં પહેલો ચેપ્ટર એ આપણે જોયું. બરાબર. ટોપિક શું છે? આવો આપણે દેવ, ગુરુ અને ધર્મને ઓળખીએ. તો દેવમાં અરિહંત દેવ આપણે જોઈ લીધા અને હમણાં આ છે સિદ્ધ દેવ. બે પ્રકારના દેવ હોય. તો એમાં આપણે અરિહંત પહેલી બુકમાં જોયા કે જેના અતિશય 34 છે, વાણીના ગુણ 35 છે, 8 પ્રાતિહાર્ય છે, 12 ગુણ છે. તો એવા અરિહંત પ્રભુને જોયા. હવે સિદ્ધ ભગવંતને જોયા કે જેના ગુણ 8 છે. તો સિદ્ધ ભગવંત માટે આ ચેપ્ટરમાં શું લખ્યું છે આપણે થોડું જોઈએ. બરાબર. તો સ્ટાર્ટિંગ પેજ નંબર 2 થી આપણે કરીએ. ત્યાં લખ્યું છે ધર્મની ડેફિનેશન આપી છે. ધર્મ એટલે જીવને દુર્ગતિમાં પડતો બચાવી સદગતિમાં લઈ જાય તે. એટલે ધર્મ એવો હોવો જોઈએ કે આપણને દુર્ગતિમાં ન લઈ જાય, સદગતિમાં લઈ જાય. અને અહીંયા લખ્યું આ ધર્મ કરે કોણ? તો જો આ જ લાઈન ઉપરથી ખબર પડે છે કે આત્મા ધર્મ કરે, જીવ ધર્મ કરે, શરીર કરે નહીં. તો ધર્મના કેન્દ્ર સ્થાને આત્મા છે. બરાબર. હવે અહીંયા આત્મા છે અને એને કર્મ લાગે છે. આપણે ગયા વખતે અહીંયા કાર્બન વર્ગણાનું જોયું હતું કે કેટલા બધા પ્રકારની કાર્બન વર્ગણા હોય છે. ગયા ક્લાસમાં આપણે, તમારા ક્લાસમાં કાર્બન વર્ગણા જોઈ હતી કે નહોતી જોઈ? નથી જોઈ? અચ્છા. તો અહીંયા હું તમને શોર્ટમાં કહું છું કે 8 પ્રકારની કાર્બન વર્ગણા હોય છે. આમ તો છે ને ઘણા પ્રકારની હોય છે. કાર્બન વર્ગણા એટલે શું એ પણ આપણે જોઈએ. બરાબર. તો આ રૂમ છે. આ રૂમમાં ઘણી બધી એક એક ડોટ, નાના 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 એમ પાર્ટિકલ સમજો, આખું રૂમ ભરેલું છે. હવે એ બધી શું છે? વર્ગણા છે. વર્ગણા મીન્સ વોટ? કે કોઈક ગોલ બિંદુ હોય ને એમાં 2 પોઈન્ટ હોય, કોઈક ગોલ બિંદુ છે એમાં 3 પોઈન્ટ છે, કોઈક ગોળ બિંદુ છે એમાં 4 પોઈન્ટ છે, કોઈકમાં 5 પોઈન્ટ છે. એટલે ઇન શોર્ટ કહેવાનું એવું મતલબ છે કે કોઈક ઔદારિક વર્ગણા છે, કોઈક વૈક્રિય વર્ગણા છે, કોઈક કાર્બન વર્ગણા છે, કોઈક તેજસ વર્ગણા છે. હવે આ બધી વર્ગણા શું કરે કે આખા 14 રાજલોકમાં ફેલાયેલી છે. હવે મારો જીવ જો નારકીનો હોય અને હું જન્મ લઉં, તો જન્મ થયાના પછી મને આ વાતાવરણમાંથી વૈક્રિય વર્ગણા લેવી પડે અને એનાથી હું મારું શરીર વૈક્રિય શરીર બનાવું. હું જો મનુષ્ય અથવા તિર્યન છું તો મારે વાતાવરણમાંથી ઔદારિક વર્ગણા લેવી પડે. ઔદારિક વર્ગણા એટલે શું?
આ આપણું જે શરીર છે ને એ ઔદારિક શરીર છે. એ બનાવવા માટે આપણને ઔદારિક વર્ગણા જોઈએ. જેમ કે હું તમને કહું કે આજે રવાનો શીરો બનાવજો, તો તમે શું કાઢો બરણીમાંથી? રવો કાઢો, ઘી કાઢો, શીરો બનાવવા. પણ હું તમને કહું કે નહીં, આજે મારે દારાનો શીરો ખાવો છે કે મગનો દાળનો શીરો ખાવો છે, તો પછી તમારે ઇન્ગ્રેડિયન્ટ ચેન્જ કરવું પડે. તો એવી રીતે જો તમે માનવી શરીરમાં હો તો તમારે વાતાવરણમાંથી ઔદારિક વર્ગણા લઈ આત્મા સાથે કનેક્ટ કરી અને તમારું ઔદારિક શરીર બનાવવું. અને નારકી અથવા દેવ હો તો એ લોકોનું ઔદારિક શરીર ન હોય, એ લોકોનું વૈક્રિય શરીર. તો એ લોકોએ વાતાવરણમાંથી વૈક્રિય વર્ગણા લઈ અને પોતાનું શરીર બનાવવું પડે. કારણ કે આપણે જન્મીએ ત્યારે આપણું શરીર એક રાઈના થી પણ નાનું બિંદુ જેવું પાણી જેવું તરલ હોય, તો એની ઉપર આ જે આપણને ચામડી વગેરે દેખાય છે એ તો આપણા ગર્ભમાં આવ્યા પછી બનાવવાનું સ્ટાર્ટ થાય ઔદારિક શરીર. તો એવી જ રીતે આપણને શ્વાસોશ્વાસ લેવું પડે તો શ્વાસોશ્વાસ વર્ગણા લેવી પડે. આમ તો ઘણી બધી વર્ગણાઓ આ હવામાં છે, પણ એ બધી વર્ગણાઓ આપણી બોડી લઈ નથી શકતી, ગ્રહણ નથી કરી શકતી. તો એવી જે ગ્રહણ નથી કરી શકતી એવી વર્ગણાને અગ્રાહ્ય વર્ગણા કહેવાય. ગ્રાહ્ય એટલે ગ્રહણ કરી શકાતી નથી, અગ્રાહ્ય. અને જેને ગ્રહણ કરી શકીએ છીએ એને કહેવાય ગ્રાહ્ય. તો ગ્રાહ્યમાં કઈ કઈ આવે કે હમણાં આપણે મનુષ્ય છે તો આપણે ઔદારિક શરીરની લઈએ, પછી મન જોઈએ તો મનની વર્ગણા લઈએ, શ્વાસોશ્વાસ જોઈએ તો એની વર્ગણા લઈએ. તો એવી 8 છે કે જે આપણને લગભગ કોઈ પણ ભાવમાં કામ આવે. તો એના સિવાયની બધી છે એ અગ્રાહ્ય વર્ગણા છે. હવે આ બધું શા માટે લઈએ છીએ? તો એમાં એક કાર્મણ વર્ગણા પણ છે. આ કાર્મણ વર્ગણા એટલે શું? તો આપણો આત્માની ઉપર 2 લેયર હોય, એક તૈજસ શરીર અને એક કાર્મણ શરીર. તો જે કાર્મણ શરીર આપણે બોલીએ છીએ એ આપણા કર્મોનું આવરણ. અનંત ભાવથી આપણા આત્માએ ઘણા બધા કર્મ કર્યા, સારા પણ કર્યા, ખરાબ પણ કર્યા. તો એ કર્મ કરતી વખતે હું અહીંયા આ રૂમમાં બેઠી છું અને આ રૂમમાં રહેલી વર્ગણા મારા આત્મા સાથે ચોટે અને કર્મ બની જાય. પછી હું હમણાં કંઈક સારું કરતી હોઉં તો સારા કર્મ તરીકે ચોટે, અને ખરાબ કરતી હોઉં તો ખરાબ કર્મ તરીકે ચોટે. એટલે હોય બધી વર્ગણા આપણા આત્માની આજુબાજુ. અને એ જેવું આમાં પમ્પિંગ કરે ને આપણો આત્મા, તો એને ચોટી જાય. તો આ પમ્પિંગ કેમ કરે આત્મા? તો કે એમાં રાગ અથવા તો દ્વેષ આવે તો આત્મા પમ્પિંગ કરે. દાખલા તરીકે તમને ન્યૂઝ મળે કે તમારું ફેવરેટમાં ફેવરેટ વ્યક્તિ હમણાં 5 મિનિટમાં તમારા ઘરે આવે છે, તો તમારી અંદર કેવું ફિલિંગ થાય? આત્મા તરત આમામ થાય ને, વિવળ થાય ને એને મળવા માટે. અથવા તો નહીં ગમતું પાત્ર આવે છે એવા પણ તમને ન્યૂઝ મળે તો પણ તમને આમ થાય કે શા માટે આવે છે, ન આવે તો સારું, કેમ આવે છે, એવો આપણને સવાલ થાય. તો આ જે બંને વખત આપણા આત્માએ આમ કર્યું તો એના કારણે આ કાર્મણ વર્ગણાઓ એને ચોટે અને કર્મ રૂપે બંધાઈ જાય આપણા આત્માની ઉપર. એટલે આપણું કાર્મણ શરીર તૈયાર થયું. પછી એ કાર્મણ શરીરમાં દરેક સેકન્ડે 7 કર્મ ચોટે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય વગેરે વગેરે. એક આયુષ્ય કર્મ હોય ને, એ આખું આપણું 100 વર્ષનું આયુષ્ય હોય એમાંથી કોઈ પણ એક જ સેકન્ડ આપણી સાથે ચોટે. એ કોઈ પણ એક સેકન્ડ હોઈ શકે. એ વખતે આપણું આયુષ્ય કર્મ બંધાય. એટલે એક આયુષ્ય કર્મ છે જે આખા ભાવમાં એક જ વખત આપણા આત્મા સાથે કનેક્ટ થાય. બાકી જે 7 કર્મ છે તે દરેક સેકન્ડે આપણા આત્મા સાથે બંધાય છે. દાખલા તરીકે આ સેકન્ડ ઉપર પણ 7 કર્મ બંધાયા, નેક્સ્ટ સેકન્ડ ઉપર પણ બંધાશે, એની નેક્સ્ટ સેકન્ડ ઉપર પણ બંધાશે. તો એમ તમે કેલ્ક્યુલેટ કરો તો આપણો આખો આ જન્મ સ્ટાર્ટિંગ થી હમણાં સુધીનું, તો એમાં આ 7 કર્મો કેટલા બધા બંધાયા હશે. અને એવું નથી કે ન બંધાય, દરેક સેકન્ડે બંધાય અને બંધાય જ.
ખાલી એટલો ફરક છે કે આપણે હમણાં મિથ્યાત્વી છીએ કે આપણે સમ્યક્ત્વ નથી પામ્યા. તો જેને કેવળ જ્ઞાન થાય ને, જ્યારે આપણા પ્રભુને આર્યન પ્રભુને જોયું હતું કે કેવળ જ્ઞાન થાય ત્યારે એમનું મોહનીય કર્મ તૂટે, એના પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. તો હવે એવા જીવને જેમને કેવળ જ્ઞાન થઈ ગયું, એવા જીવને એ કેવળ જ્ઞાન પછીના દરેક સેકન્ડે માત્ર 4 કર્મ બંધાય. એ હોય એમનું વેદનીય હોય, પછી એ તો બંધાયા જ કરે, નામ કર્મ પણ બંધાયા જ કરે, ગોત્ર કર્મ પણ બંધાયા કરે. એક આયુષ્ય કર્મનું ખબર નથી કે પેલા પણ બંધાય, કેવળ જ્ઞાન વાળાને તો છેલ્લો ભાવ હોય એટલે બંધાય જ નહીં, પણ આપણા જેવાને એ ક્યાં સુધી ક્યારે બંધાય એ કઈ ખબર નથી. તો બીજા તમે જો એ ભાવમાં કેવળ જ્ઞાન લાવ, બેન, પૂછો. આયુષ્ય કર્મ એક જ વાર બંધાય તો એટલે આપણું આયુષ્ય ડિસાઈડ થાય ત્યારે કે એ શું શું થાય એમાં? એટલે હા, આયુષ્ય કર્મમાં આયુષ્ય ડિસાઈડ થાય. દાખલા તરીકે હું હમણાં બહુ 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 શુભ ભાવમાં છું અને એ વખતે મારું આયુષ્ય કર્મ બંધાઈ રહ્યું છે, તો કદાચ દેવનું બંધાય. પણ હું હમણાં અશુભ ભાવમાં છું અને એ વખતે જો મારું આયુષ્ય કર્મ બંધાય તો નરકનું પણ પડી શકે, તિર્યંશનું પણ પડી શકે. એટલે તમને એક્ઝામ્પલ આપું તો શ્રેણિક મહારાજા જે વખતે એક ગર્ભવતી હરણી હતી એનો શિકાર કરે છે, એ વખતે એમનું આયુષ્ય બંધાય છે. તો એ શિકારની ક્રિયા અને એમાં એ ખુશ થયા કે વાવ, એક તીરથી મેં બચ્ચું અને હરણી બંનેને એક જ તીરથી મેં મારી નાખ્યું, એટલે મારી નિશાનેબાજી કેવી. તો એ વખતે એમનું આયુષ્ય બંધાયું. અશુભ ભાવમાં હતા તો નરકનું આયુષ્ય બંધાયું. અને પછી એટલે આપણો આવતો ભાવ ત્યારે આયુષ્ય કર્મમાં આપણો આવતો ભાવ ડિસાઈડ થાય. હા, અને આ એક જ કર્મ એવું છે કે જે નેક્સ્ટ ભાવમાં કેરી ફોરવર્ડ નથી થતું. દાખલા તરીકે અનંત ભાવના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, ચારિત્ર એ બધા આપણા આત્મા ઉપર રહે 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 રહે. આયુષ્ય કર્મ કેવું હોય, તમને નવું આયુષ્ય અપાવે ને એટલે થયું પૂરું. દેવનું મેં બાંધ્યું તો હમણાં મારા આત્મા ઉપર છે, મારો આ ભાવ પૂરો થશે અને હું દેવ બનવાની શરૂઆત કરીશ, એટલે ઓલું આયુષ્ય કર્મ થયું પૂરું. એટલે પછી મારા આત્મા પર ઈ કર્મ ન હોય. હવે એ દેવમાં મારો દેવ સમજો કે હું તમને એક ગણતરી બતાવું છું કે 1 કરોડ વર્ષ જીવવાનો છે, તો જે છેલ્લા 6 મહિના છે ને, દેવનું આયુષ્ય ત્યારે બંધાય. તો એ છેલ્લા 6 મહિના પૂરા થવાના હોય એ દિવસે, આજે સમજો આજનો દિવસ છે, એના પછી મારું આયુષ્ય 6 મહિના પછી પૂરું થવાનું છે, તો આજના દિવસે મારું આયુષ્ય બંધાય અને મને ખબર પણ પડે કે હું હવે મરીને ક્યાં જવાની છું, દેવ તરીકે હું ત્યારે. તો મને ખબર પડે કે આ ભાવમાં મને દેવ તરીકે મને આભૂષણ બહુ ગમતા હતા, તો હું પૃથ્વી કાયમાં, મેટલમાં, ગોલ્ડમાં જવાનો છું, મારો આત્મા જવાનો છે. અથવા મને વાવડી, પાણી વગેરે બહુ ગમતું હતું, તો હું પાણીમાં જવાનો છું. અથવા મને ખાવા પીવાનું બહુ ગમતું હતું કે વોટેવર, જ્યાં એનો આત્મા જવાનો હોય એને ખબર પડે કે મારો આત્મા. એના જે 6 મહિના છે ને એ બહુ ખરાબ નીકળે, કારણ કે એને ખબર હોય અહીંયા તો હું દેવ તરીકે હતો, બહુ સારું હતું, પણ હવે મારે મરીને અહીંયાથી જ્યાં જવાનું છે ત્યાંથી હું અનંત કાળ સુધી હું બહાર નહીં નીકળી શકું. કારણ કે જો પૃથ્વી અપકાયમાં ગયા ને તો બહુ સમય સુધી તમે પછી ત્યાં એવો ધર્મ કરી કે પુણ્ય કરીને બહાર આવો એવા ચાન્સીસ ઓછા. અને દેવ મરીને દેવ ન થાય, એટલે એની કન્ડિશન તો નીકળી જ ગઈ કે દેવ મરીને કોઈ દિવસ દેવ ન થાય. અને દેવ એટલું પાપ પણ ન કરે કે દેવ નારકીમાં જાય, એટલે નરકમાં પણ ન જાય અને દેવમાં પણ ન જાય. એની માટે 2 જ રસ્તા ખુલ્લા હોય, મનુષ્ય અને તિર્યંશ. એટલે એને જો ખબર પડી કે હું તિર્યંશમાં જવાનો છું, તો પછી એની હાલત છે 6 મહિના હોય ને છેલ્લા, એ બહુ ભયાનક છે. એમ આપણને પણ ખબર પડે કે મને હવે કેન્સર છે, હું 4 દિવસમાં જવાની છું, તો મારી કેવી હાલત હોય. પછી તમે એ વખતે મને દાગીના પણ આપો કે ફરાવા લઈ જાઓ કે કંઈ સારું ખાવાનું આપો, તો મને કંઈ બહુ એમાં ઇન્ટરેસ્ટ હોય નહીં. એવી રીતે તો દેવને પણ 6 મહિના પછી બહુ ઇન્ટરેસ્ટ હોય નહીં. તો આયુષ્ય કર્મથી એ ખબર પડશે કે તમારું આયુષ્ય શું બંધાય છે, કયું બંધાય છે. 4 માંથી કોઈ પણ એક બંધાય. મનુષ્ય માટે 4 ખુલ્લા છે, તમે જેવા ભાવમાં હો એવા ભાવમાં તમારું આયુષ્ય બંધાય. દાખલા તરીકે હમણાં હું આર્ત ધ્યાનમાં છું, તો આર્ત ધ્યાન એટલે શું?
આર્ત ધ્યાન એટલે કે મને કંઈક સારું મળે, સારું મળે, સારું મળે, અથવા મને ખરાબ ન મળે, એવો જે ભાવ છે ને એને આર્ત ધ્યાન કીધું. તો આવામાં આપણે હોઈએ ને અને એ વખતે આયુષ્યનો બંધ પડે તો આપણે તિર્યંચ બને. અને રૌદ્ર એટલે એકદમ ખરાબ, કે હું આને તો મારી જ દઉં, આની સાત પેઢીને ખરાબ કરી દઉં, આમ તેમ એવો આપણને મગજમાં ગુસ્સો હોય, આપણે કર્યું હાથથી કઈ ન હોય, પણ એવામાં જો બંધ થાય તો તમે નરકમાં જાઓ. અને તમે ધર્મ ધ્યાનમાં છો તો મનુષ્ય તરીકે, અને એકદમ શુભ ધ્યાનમાં છો, બધા જીવો માટે સારું વિચારો છો, તો તમે દેવ તરીકે જઈ શકો. તો એ બધું શાસ્ત્રમાં લખેલું જ છે ક્લિયર, કે આમ કરો તો આમ ને આમ કરો તો આમ. તો આ રીતે 7 કર્મ બંધાય જ છે. તો આ કેવી રીતે હોય પોસિબલ? તો જો સિદ્ધશિલામાં પણ જ્યાં સિદ્ધ ભગવંતનો આત્મા છે ને, વિધાઉટ શરીર, ખાલી આત્મા, ઓનલી આત્મા, તો એ સિદ્ધશિલા ઉપર પણ આ કાર્મણ વર્ગણાઓ વગેરે બધી વર્ગણાઓ ત્યાં પણ છે. કારણ કે મેં કીધું ને 14 રાજલોકમાં બધે આ વર્ગણાઓ છે. તો આ વર્ગણાઓ એમના આત્માને કેમ નથી છોડતી? તો એમના આત્મામાં આમ સ્પંદન થતું નથી, રાગ અને દ્વેષ એ નથી એમની પાસે, એટલે એ રાગ દ્વેષ નથી, માટે કર્મ એમને છોડતા નથી. દાખલા તરીકે આ દિવાલ એકદમ સૂકી હોય તો ત્યાં તમે રેતી મારો તો રે એક પણ સેકન્ડ કે ન રે, પણ આના ઉપર પાણી હોય અથવા તેલ હોય અને પછી તમે મારો તો શું થાય? ચોટે. તો એવી રીતે આત્મામાં જ્યારે રાગ અથવા તો દ્વેષ કંઈ પણ હોય, કશાય હોય, તો એના કારણે કર્મો ચોટે. પણ આ કશાયો ધીરે ધીરે ઓછા થાય, તમારી દિવાલ કોરી થાય, તો પછી કર્મ ઓછા છોટે. પેલા જો આટલા છોટતા હતા, હવે આટલા છોટશે. એટલે આપણને કે છે કશાયો ઓછા કરો, રાગ દ્વેષ ઓછા કરો, એના કારણે કર્મનો બંધ ઓછો થઈ જાય. આટલા સુધી કઈ ન સમજાયું હોય તો બોલો. સમજાયું? આગળ જઈએ. તો અહીંયા લખ્યું છે પેજ નંબર 2 પર, કર્મ એટલે શું? તો ત્યાં લખ્યું છે, જો, કાર્મણ વર્ગણા નામના પૂતગલો જે 14 રાજલોકમાં ચારે બાજુ છે, તે લોહચુંબકના જેમ લોખંડના કણોને ખેંચે પોતાની સાથે જોડે, તેમ જીવ શું કરે છે? મન, વચન, કાયા થી શુભ અથવા તો અશુભ પ્રવૃત્તિ કરે તો આ કાર્મણ વર્ગણાના પૂતગલો આત્મા સાથે એકમેક થાય છે, એને કર્મ બંધ થયો એમ કહેવાય. ખ્યાલ આવ્યું પેરેગ્રાફ? આપણે જે શુભ પ્રવૃત્તિ કરીએ કે અશુભ પ્રવૃત્તિ કરીએ તો એના કારણે આ કર્મો આપણા આત્મા ઉપર ચોંટે છે. બરાબર? ચલો, આટલા સુધી કોને ન સમજાયું? સેકન્ડ પેજ નું મેં જે વાંચ્યું એ. તો આપણે થર્ડ પેજ ઉપર છે, જે ઇમ્પોર્ટન્સ છે ને એ આપણે વાંચીએ છીએ. બરાબર? તો ત્યાં સામે લખ્યું છે કે કેવલ જ્ઞાનમાં તીર્થંકર ભગવંતોએ આપણને શું કહ્યું છે? આપણને ઘણા બધા સવાલ થાય. ઉપર લખ્યા છે સવાલ કે આત્માની શરૂઆત ક્યાંથી? આત્માએ કર્મ ક્યારે બાંધ્યા? તો દુનિયા કોણે બનાવી? આ બધા સવાલો થાય. તો પ્રભુ એનો જવાબ આપતા શું કે છે આપણને? કે આત્મા અનાદિથી છે. અનાદિ એટલે શું? આદિ એટલે શરૂઆત, અને અનાદિ એટલે જેની શરૂઆત નથી. એવું. હવે આપણે બધા એવા મનુષ્યો છે કે આપણને એકદમ લોજિક જોઈએ. પણ હું તમને એમ કહું કે તમારી પાસે જે બંગડી છે એનો મને સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાડો, તો તમે બતાડી શકો કે બંગડીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે? એ ગોળ છે, તો એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કઈ નથી. તો એવી રીતે આત્મા હમણાંનો નથી કે ચલો 5 વર્ષ, 10 વર્ષ, 100 વર્ષથી હમણાં આવ્યો છે. આત્મા અનાદિથી છે જ. હવે આ ખાલી અનાદિ શબ્દ પણ સમજવું હોય ને તો એને 12 મહિના હું તમને અનાદિ શબ્દ સમજાવી શકું. દાખલા તરીકે આપણને બહુ ફરક નથી પડતો અનાદિ શબ્દથી, પણ તમે ખાલી 5 મિનિટ આંખ બંધ કરી અને ચિંતન કરો કે જો અહીંયા મને કેવળ જ્ઞાની ભગવંત અનાદિથી કે છે, તો
તો રિયલમાં હું આટલા અબજો 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 વર્ષથી હું છું, હું આત્મા છું ને આત્મા અનાદિથી છે, તો પછી હું ક્યાં ક્યાં હતો, મેં કેટલા બધા ભવો કર્યા હશે, એ બધા ભવોમાં મારા આત્માએ જન્મની પીડા, મરણની પીડા ભોગવી હશે, સ્વજનોનો વિયોગ ભોગવ્યો હશે, કેટલાય પૂદગલોને મેં માણ્યા છે, અને એ માણીને પણ હજી મારો આત્મા ધરાતો નથી, અને મને નવા નવા પૂદગલો હજી પણ ગમે છે, જ્યારે કે મારો આત્મા એ પૂદગલોને ગ્રહણ કરી શકતો નથી, કારણ કે પૂદગલ એ નિર્જીવ વસ્તુ છે અને આત્મા એ સજીવ વસ્તુ છે. જો આપણો આત્મા બીજા ભવમાં જાય છે ત્યારે તમે કોઈ પણ અજીવ વસ્તુ તમારી સાથે લઈ જઈ શકો છો નહીં. તો અહીંયા એ જ કે છે કે આત્મા અનાદિથી છે, એટલું કહેવા માત્રથી પણ જ્ઞાની લોકો એટલું બધું વિચારવા લાગે, અને વિચારતા વિચારતા પણ એમને કેવળ જ્ઞાન થઈ જાય. પણ આપણે એટલું ડીપ થિંકિંગ કરી શકતા નથી. તો દુનિયા અનાદિ છે, અનાદિથી છે એટલે શું? સંસાર પણ, સંસાર એટલે આ જે આપણને બધું દેખાય છે ને, જેટલું પણ પૂદગલ દેખાય છે અથવા તો જેટલું પણ આપણા કષાયો વગેરે છે, તો એ પણ અનાદિથી છે. અને પછી લખ્યું આત્મા તથા કર્મનો સંયોગ પણ અનાદિથી છે. એવું નથી કે આત્માને આજકાલે કર્મ ચોટે છે. આપણો આત્મા જે દિવસથી છે એ દિવસથી એની અંદર કષાયો સંસાર પણ છે, અને કષાયોને કારણે આત્મા પર કર્મો ચોટે પણ છે. તો અનાદિકાળના કર્મનો આપણા ઉપર સંસ્કાર છે, તો એને તોડવું કેટલું ભારે પડી જાય. અનંત ભવોમાં આપણને લેવાનું શીખ્યા છીએ, બધા પાસેથી લો લો લો, આપવા માટે આપણો એટલો બધો જીવ ચાલતો નથી. તો આ અનાદિના સંસ્કાર છે, એક બે ભવના નથી. તો એને તો કેટલું બધું સમજણની જરૂર પડે આપણને હમણાં પણ. એટલે ભગવાન શું કે છે કે ટૂંકમાં જગત, જીવ અને કર્મ અનાદિથી છે. તો તમે એમ વિચારો કે જે વસ્તુ અનાદિથી છે એટલે કે કોઈએ બનાવી નથી. જો તમે એમ કહો ને કે કોઈએ બનાવી છે, તો એ બનાવનારું જે અન્ય ધર્મમાં કેમ કે છે કે ભાઈ બ્રહ્માએ દુનિયા બનાવી, તો બ્રહ્માએ બનાવી તો પછી બ્રહ્માને કોણે બનાવ્યો? એટલે જૈન દર્શનમાં એવું કઈ નથી કે ભગવાને દુનિયા બનાવી. ના, આપણે આ વાક્યને કેવી રીતે લીધું છે કે બ્રહ્મા એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે આત્મા. તો આત્મા છે ને જ્યારે પણ ક્યાંક પણ હોય ને તો એ પોતાની રીતે શરીર ગ્રો કરે. દાખલા તરીકે હું મનુષ્યમાં છું, તો મનુષ્ય તરીકેનું શરીર મારું ગ્રો થયું. હું બીજમાં હતો અને બીજથી ઝાડ રૂપે મેં ગ્રો કર્યું. તો એ જે ગ્રો કર્યું પછી મારું કુહાડી માર્યું ને કોઈએ, તો મારો આત્મા નીકળી ગયો. આત્મા નીકળી ગયો એટલે હવે મારું ડેડ બોડી રૂપે જે શરીર છે એનું તમે ફર્નિચર બનાવો. હવે હું મેટલ તરીકે હતો મેટલમાં, અને મેટલ ગ્રો કરી રહ્યું હતું, પણ એના ઉપર કુહાડી પડી એટલે મારો આત્મા નીકળી ગયો. અને એ મેટલને તમે, એ મેટલમાંથી તમે વેસલ્સ બનાવો કે દાગીના બનાવો, તો એ બન્યા કેવી રીતે? તો એ બન્યા એવી રીતે કે એમાં જીવ હતો ત્યારે એ ગ્રો થયો. સોનું, ચાંદી, મેટલ બધામાં જીવ હોય તો જ એ ગ્રો થાય. નહીં તો અનંત કાળથી બધા ખાણમાંથી સોનું કાઢતા આવે તો સોનું પૂરું કેમ ન થાય? કારણ કે આટલા જીવોની આસક્તિ સોનામાં છે, એ બધા સોના રૂપે જન્મ લે, અને પછી એ સોનામાંથી જન્મ લેતા લેતા મોટો ગોલ્ડનો બને, અને પછી કુહાડી પડે એટલે જીવ નીકળી જાય, અને ઓલો ગોલ્ડનો લટ્ટો રહી જાય, એમાંથી પછી આપણે દાગીના બનાવીએ. તો આવી રીતે એ બન્યું કેવી રીતે? તો આ જગત આખું તમે જોઈ લો, જેટલું પણ આપણા ઘરમાં ફર્નિચર લો, તો એ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, એ બધાના ડેડ બોડી છે. આપણા કપડા, તો કપડા એ વનસ્પતિ કાયની ડેડ બોડી છે. દાગીના તો એ પૃથ્વી કાયના ડેડ બોડી છે. તો બધી જ વસ્તુઓ કોઈક ને કોઈક જીવ હતું, એના કારણે ગ્રો થઈ, અને હવે જીવ નીકળી ગયું, એની ડેડ બોડીથી આપણે આખું જગત બનાવ્યું. તો આ જગત બ્રહ્માએ બનાવ્યું, એટલે કે બ્રહ્મના કારણે બન્યું છે. નોટ બ્રહ્મા એક વ્યક્તિ. એ વ્યક્તિ હોય
તો એનું જન્મ ક્યારે થાય, એનું મરણ ક્યારે થાય? કારણ કે આપણી પાસે બધા દેવ છે ને, તો એ દેવના ફિક્સ આયુષ્ય છે કે આ દેવનું આટલું આયુષ્ય, તો એ આયુષ્ય પછી એ દેવને મરવું જ પડે ને, કોઈ ફિક્સ નથી. એ હા, આત્માને કેટલી વખત જન્મ લેવો પડે? બધી આત્માને સરખો જ લેવો પડે? બધી નહીં. આત્મા એ તો એમ જ છે, એને એક હા, પણ ભાવથી એમાં બીજા ભાવમાં જવું પડે. તો તમે વિચારો, અનાદિથી આપણે છીએ, તો હું જો કોઈક એવા જીવમાં જાઉં કે જેનો જન્મ જ એક જ સેકન્ડનો છે, દાખલા તરીકે એક એવા પણ જીવો છે કે જે આપણે એક વખત સેકન્ડનો પલકારો કરીએ ને, આંખનો પલકારો ખાલી એક, એમાં તો એ લોકોને 17 વખત જન્મ લઈ અને 17 વખત મરવું પડે. તો એ લોકોનો ટાઈમ સ્પેન કેટલો થયો એક ભાવનો, તમે કેલ્ક્યુલેટ કરો. તો હું એવા ભાવમાં જાઉં તો મારા એક સેકન્ડના પલકારામાં 17 ભાવ થઈ ગયા. અને દેવનો એવો ભાવ છે કે 33 સાગરોપમનો પણ ભાવ છે ને 10,000 નો પણ ભાવ છે. તો તમારો આત્મા જ્યાં જાય એ ટાઈમ સ્પેન કેટલું છે, જીવ વિચારમાં ભણીએ ને, તો દરેકે દરેક જીવનું ત્યાં આયુષ્ય આપણને આપ્યું છે કે તમે પૃથ્વી કાયમાં જાઓ તો આટલું આયુષ્ય તમારી પાસે. જો બુક નંબર, હા આ બે છે ને, તો એમાં જ છે જીવ વિચાર. તો જીવ વિચાર એમાં તમને આયુષ્યની એક લાઈન, હું તમને પેજ નંબર બતાડું તો એમાં છે, તો એ તમે જોઈ શકો છો. હું તમને પેજ નંબર મોકલાવી દઉં કે બધાનું આયુષ્ય કેટલું. હવે આ બુકમાં છે કે નહીં મારે જોવું પણ પડશે. એટલે આપણે જેવી રીતે જન્મ લઈએ છીએ, ભલે એક પલકારાનો જન્મ, પણ હું કેવી હા રીતે જીવું છું એની પર મારો બીજો જન્મ આધારિત છે. હા મને લાગે છે પેજ નંબર 39 પર છે. 47 પર છે. જુઓ, બધા જ જીવનો આયુષ્ય 47 પર સેકન્ડ ટેબલ છે ને, એમાં આયુષ્ય છે. જો પહેલામાં ઊંચાઈ છે અને બીજામાં આયુષ્ય છે. હા, એટલે 39 થી ચાલુ થાય છે અને આમાં ઓલું છે, ટેબલ ટેબલ, આપ્યું છે 40. હા. એટલે એક સાથે બધા જ આયુષ જીવો છે ને, એ લોકોનું આવી ગયું. તો તમારું એટલે હું આયુષ્ય, મારો હમણાં આત્મા છે, હું હમણાં જીવું છું, તો મારા હમણાંના કર્મ મને બીજા જન્મમાં હા આધારિત હા, હશે. એટલે તમે દેવ થાવ છો કે તમે નરક થાવ છો કે તમે તિર્યંશ થાવ છો કે તમે મનુષ્ય થાવ છો, એ તમારા હાથમાં છે. પણ જો એક વખત દેવ થયા ને, પછી તમારા હાથમાં નથી. કારણ કે દેવ પછી છે ને, એ ધર્મ ન કરી શકે. તો દેવ માટે નરક બંધ છે ને દેવ પણ બંધ છે. તો એની માટે મનુષ્ય ને તિર્યંશ જ છે. હવે તિર્યંશો પણ હોય ને, પૃથ્વી કાય અપકાય, તો એવા લોકો પણ શું દેવ બને ફટાફટ? એટલું કઈ એ લોકો પુણ્ય ના કરે કે દેવ માટે જે પુણ્ય જોઈએ એટલું એમની પાસે હોય. એટલે તમે સમજો કે આ બધું કેવું છે કે તમે ક્યાં છો અને એના ઉપરથી ક્યાં જઈ શકો છો. બહુ તો તમે કહો ને કે હું આ કરું ને તે કરું, એટલે એ પણ ફિક્સ છે કે તમે કઈ ગતિમાં છો અને ત્યાંથી તમે કેટલું ઉડી શકો છો. બધા જ બધી વખતે બધી જગ્યાએ જઈ શકે એવું નથી. બરાબર? તો પણ એ એમ બધા બધા આપણે મને તો કઈ નોલેજ નથી, પણ બધા આપણને કે તમને જૈન કુળ હમણાં મળ્યો છે, હમ એટલે તમે હમણાં સારામાં સારા આપણે કહીએ ને કે ઉચ્ચ ઓલામાં છો, એવી રીતે કે ખબર નથી મને, આનું નોલેજ નથી, પણ આમ પણ કેમ બોલે જૈનના બધા? આચાર્યો પણ લખ્યું શાસ્ત્રમાં કે નરકમાં જાય આચાર્યો. આપણે કેટલા દૂર થઈ ગયા બોલ. એ પણ લખ્યું હા, શાસ્ત્ર કે આચાર્ય હા. પણ જો જૈન જે પ્રભુએ બતાડ્યું છે એ મુજબ ન જીવે તો એમને પણ નરક થઈ શકે છે, એવું લખ્યું છે. એ પછી સાધુ હોય કે માણસ હોય કે નોર્મલ વ્યક્તિ હોય, એનું કાંઈ એ નથી. અને તે બધું કર્મ પર જ છે, તમે કેવી રીતે જીવો, આચરણ ને કર્મ પર જ છે તો એ તમારા. કર્મ કેવા જીવવાય તમને ખબર નથી. તો એટલે તો આપણે કર્મ ગ્રંથ કે જીવ વિચાર કે નવ તત્વ આદિ ભણવું જોઈએ કે આપણે આપણા કર્મને આપણા હાથમાં લઈ શકીએ. બરાબર? એટલે બધા જ જૈન કઈ મોક્ષમાં જશે કે દેવમાં જશે એવું કઈ ફિક્સ નથી. બરાબર? એક મિનિટ.
ખ્યાલ આવ્યો? ચલો, તો અહીંયા આપણે એ જોયું, પેજ નંબર 4 ઉપર ફરીથી જઈએ કે 4 ઉપર આપણને શું કહેવા માંગે છે કે આપણે બધા અનાદિકાળથી છીએ, તો પછી આપણો મોક્ષ હજી સુધી કેમ ન થયો ભાઈ? તો કે આપણે ક્રિયા તો ઘણી કરી, પણ એ ક્રિયા પાછળ આપણને જે ભાવ કરવાના હતા એ આપણને સમજાયું નહીં, અને એના જ કારણે આપણે સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મ ન કર્યું અને ક્રિયાથી કર્મ ઓછા તોડીએ અને બાંધીએ વધારે. તો અહીંયા હવે મારી એક તમને શું કહેવાય, એકદમ ઇમ્પોર્ટન્ટ, એટલે એકદમ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે કે અનંત કાળમાં આપણે જે વસ્તુ ચૂકી ગયા, એ શું ચૂકી ગયા? અનંત કાળમાં આપણે શું કર્યું? તો કે ઘણો ધર્મ કર્યો, એટલો ધર્મ કર્યો કે આપણે ઘણા ભવોમાં દીક્ષાઓ પણ લીધી. હવે દીક્ષાઓ પણ લીધી તો મોક્ષ કેમ ન થયું? તો કે આપણે શું કર્યું? હું તમને એકદમ મૂળની વાત કરું છું કે મારા ઘરમાં પાણી આવતું હોય એક જગ્યાથી, બહુ પાણી આવે છે, પણ તમે જ્યારે આવો ત્યારે હું પાણી કાઢતી હોઉં બીજી સાઈડથી કે ચલો મારા ઘરે પાણી આવ્યું છે, કાઢી નાખું. તો તમે કહેશો કે બેન પાણી તો અહીંયાથી આવે છે, એને પેલા બંધ તો કરો. એ બંધ નહીં કરો તો શું થશે? પાણી તો આવ્યા જ કરશે અને મારે કાઢવાનું છે. તો આ જે ચક્ર છે એનો ક્યારે પણ અંત આવી શકે? તો એઝ અ વાણિયા બુદ્ધિ મારે શું કરવું પડે? જો આ વસ્તુનો મારે અંત લાવવો હોય તો પાણી જ્યાંથી આવે છે એને મારે બંધ કરવું પડે. તો મારા કર્મ દરેક સેકન્ડે આટલા બંધાય છે અને પછી હું દરેક સેકન્ડે આટલા તોડું છું. તો મારો આરો ક્યારે નથી આવવાનો? મારે પહેલા શું કરવું જોઈએ? તો કે છે કે મારા કર્મ કેવી રીતે બંધાય છે, એ બાંધવાનું કારણ શું છે, એ બાંધવાના કારણને જો હું પકડી શકું તો મારા કર્મ બંધાય જ નહીં. અને કર્મ ન બંધાય તો શું થાય? કર્મ જ ઓછા છે તો 1-2 ભાવ કરીને હું મોક્ષે ચાલી જાઉં. એગ્રીડ? બધા પ્રોપરલી? તો પછી આપણે આગળ જઈએ કે મારા કર્મ બાંધવાના કારણ શું છે. પહેલા બેઝિક લાઈન બધાને સમજાય તો આગળ જઈએ. અનંત કાળથી આપણે જાણવાની શું કોશિશ નથી કરી? આપણે અનંત કાળથી ધર્મ કર્યો, જે પણ મારા સાહેબ આવે આપણને કે આ ક્રિયા કરો, ઓકે ઓકે ઓકે, આ ક્રિયા કરીએ છીએ અને કરીને આપણે કર્મો તોડીએ છીએ, નો ડાઉટ. પણ ક્યારે આપણે એમ પૂછ્યું કે મારા કર્મો કેવી રીતે બંધાય છે? જો ઈ જ મને ખબર પડી જાય ને કેવી રીતે બંધાય છે, તો હું શું કરું? એ વસ્તુ જ ન કરું જેનાથી મારા કર્મો બંધાય. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? બધાને મૂળ પકડાય છે પેલા? તો આપણે આગળ જઈએ કર્મ બાંધવાના કારણો. હા, પણ તો સંસારમાં રહીને આપણે કર્મ ન બાંધીએ એટલે આપણે શું, બધા કોઈક પણ કંઈ બી કરતું હોય તો નિરીક્ષણ કરવાનું, નહીં બોલવાનું એને? નહીં, એમ નહીં. પહેલા મારો સવાલ તમે સમજ્યા કે આપણે શું એવું કર્યું છે અથવા શા માટે મોક્ષ નથી ગયા? આપણે શું મિસ્ટેક કરી છે હમણાં સુધી? એ પકડાય, મિસ્ટેક પકડાય તમને? કર્મ કરી રહ્યા છે આપણે તે. કર્મ શું કરી રહ્યા છીએ? આપણે ઓછા કરીએ છીએ દરેકમાં, હા, પણ કર્મ બાંધવાની જે ટેકનિક છે એના મૂળ પર જ નથી ગયા. જો એ મૂળ આપણને ખબર પડી જાય ને, મૂળ પર જઈએ ને અને કર્મ જ ન બાંધીએ તો શું થાય? કર્મ જ ન હોય, કર્મ હોય જ હા. નહીં તો આપણે તોડીએ નહીં તો ભાવ થાય નહીં. હા, એટલે જે નળ ખુલેલો છે એ નળ બંધ કરવો જોઈએ. તો તમારે ના કાઢો કે ન કાઢો, નળ જ બંધ હોય તો તમારી એ આવવાનું બંધ થઈ જાય, કર્મ કરવાનું જ બંધ અનંતકાળથી થઈ જાય. આપણી પાસે સમય એટલો જ છે દરેક ભાવમાં, પણ આપણે સમય શેની પાછળ ગવાઈએ છીએ કે નહીં, મારા રૂમમાં પાણી છે એને પહેલા કાઢ. મારે એ સમય નથી બગાડવો કે નળ ક્યાં છે એ ગોતવામાં.
મારે સમય ક્યાં પસાર કરવો છે? પાણી કાઢવા. જો પછી આપણે હરખાઈએ એકબીજાને જોઈને. મેં તો 1 બાલદી કાઢી, મેં તો 4 બાલદી કાઢી. આપણે નળ બંધ કરવાનો છે. તો એ વાણિયા બુદ્ધિ થઈ, મૂળ પર જવાનું છે. તો એ મૂળ ફક્ત ને ફક્ત જૈનિઝમ પાસે છે. બાકી તમે કોઈ પણ એમાં જશો ને તો ત્યાં કર્મ ઓછા કરવાની ટેકનિક છે, પણ મૂળથી કર્મ પર પ્રહાર કરીને કર્મ બંધ કરવાની ટેકનિક નથી. એટલે એ લોકો કહેશે બે જ જગ્યા છે, હેલ અને હેવન. તમે સારા કર્મ કરો, તમે હેવનમાં જશો, ખરાબ કરો, હેલમાં જશો. એ લોકો પણ માને છે. તમે કોઈ પણ એમાં જશો કે જન્નત છે, જહન્નમ છે, મોક્ષ શબ્દ નથી કોઈની પાસે. કારણ કે આત્મા મુક્ત થઈ શકે છે એવું એ લોકો માનતા જ નથી. માત્ર અને માત્ર જૈનિઝમમાં જ છે. ત્યાં તમને કોઈ રામ કૃષ્ણ એમ નહીં કહેશે કે તમે મારી બાજુમાં આવીને રામ અને કૃષ્ણ બની શકો છો. બોલો, અલ્લાહ કહે છે કે મારી બાજુમાં આવીને તમે પણ અલ્લાહ બની શકો છો. માત્ર આપણા ભગવાન કહે છે કે તમે અર્યંત અને સિદ્ધ બની શકો છો. કોઈ પણ શેઠ પોતાની ગાદીએ સોંપે કોઈ નોકરને તું પણ મારી જેમ શેઠ બની શકે છે. આ એટલો વિશાળ ધર્મ છે. ચલો, મીટિંગ પૂરી થાય છે 1 મિનિટમાં. તો આપણે નવી મીટિંગમાં મળીએ અને કેવી રીતે કર્મ ન બાંધીએ એના કારણને ઓળખીએ. બરાબર? ચાલો.